ભાવનગર જિલ્લાના પાલીતાણામાં 1.5 વર્ષ પહેલા મંજુબેન ગુગાભાઈ ગોહિલ નામના 70 વર્ષના વૃદ્ધની હત્યા થઈ હતી, જેને પગલે નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ પાલીતાણા રૂરલ પોલીસે આરોપી કુલદીપસિંહ નિર્મળસિંહ ગોહિલને ઝડપી લીધો હતો, જેનો કેસ કોર્ટમાં ચાલી જતા આરોપીને કોર્ટે સજા ફટકારી। સમગ્ર બનાવની વિગત એવી છે કે 1.5 વર્ષ પહેલા કુલદીપસિંહ નિર્મળસિંહ ગોહિલે મંજુબેન ગુગાભાઈ ગોહિલની હત્યા કરી હતી, જેની પાછળનું કારણ એવું બહાર આવ્યું છે કે દુષ્કર્મ કર્યા બાદનો નોંધાયેલી પોલીસ ફરિયાદને પગલે સમાધાન કરવાની કોશિશ કરાઈ હતી, પરંતુ સમાધાન નહીં કરતા તેની દાજ રાખીને કુલદીપસિંહ નિર્મળસિંહ ગોહિલે મંજુબેનને મારતા હત્યા કરાઈ હતી। સમગ્ર બનાવને લઈને મામલો કોર્ટમાં પહોંચ્યા બાદ કેસ ચાલી જતા સરકારી વકીલ મનોજ જોશીની દલીલોને આધાર પુરાવાઓ સાક્ષીઓ વગેરેને ધ્યાનમાં રાખીને કોર્ટ દ્વારા આરોપીને 7 વર્ષની સજા ફટકારી છે।